જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને ગુડ મોર્નિંગ ગુજરાત બુલેટિન સાથે હું છું રોશની। તો નજર કરીએ હેડલાઇન્સ પર। તો જૂનાગઢના બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજે મણિયાર નામના કર્મચારીએ 3 ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી પોલીસ તપાસ હાથ ધરી। તો કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગોગામેડી હત્યાકાંડની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપ્યું છે। તો ગૃહ મંત્રાલયના ઓર્ડર બાદ NIA કેસ દાખલ કર્યો છે। તો જૂનાગઢના કોયલાણા ગામ પાસે અકસ્માત સર્જાયો। તો કોયલાણા ગામ પાસે જતપુર સોમનાથ નેશનલ હાઈવે પર કોયલાણા અને પાણીધરા ફાટક વચ્ચે અકસ્માત સર્જાયો। બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઐશ્વર્યા ગામે ઐશ્વર્યાની વાડીના માલિકની હત્યા કરનાર આરોપી પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। દરિયા કિનારા વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે। તો જામકંડોરણામાં કિસાન સંઘ દ્વારા રોડ પર ફેંકી દીધેલી ડુંગળી લોકો લઈ ગયા છે। તો વિરોધ પ્રદર્શન છે કે વિરોધનું નાટક તે જોવાનું રહ્યું। તમિલનાડુમાં ભારે વરસાદની વિનાશ જોવા મળ્યો। 10ના મોત નીપજ્યા છે જ્યારે 160 રાહત કેમ્પમાં 17,000 લોકો રહેવા મજબૂર બન્યા છે। જ્યારે હજુ પણ 1,343 કર્મચારીઓ બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે। તો ફસાયેલા લોકો સુધી 13,500 કિલો ખાદ્ય સામગ્રી પહોંચાડવામાં આવી છે। તો હેડલાઇનમાં બસ આટલું જ। તો હવે નજર કરીએ સમાચાર વિસ્તરણમાં। સમાચારમાં જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ HDFC બેંકના કેશિયર સામે વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। બેંકના વોલેટ અને અલગ ગ્રાહકોના ખાતામાંથી કુલ 83 લાખ રૂપિયાની છેતરપિંડી અને ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી આવ્યો છે। આરોપી કેશિયરની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। રિમાન્ડ દરમિયાન છેતરપિંડીની આગ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે બેંકમાં પણ નાણાં સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી રહ્યો હતો। અત્રે જણાવી દઈએ કે HDFC બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે HDFC બેંકના મેનેજર મારફતે ફરિયાદ આપવામાં આવેલી, જેમાં અગાઉ પણ નવેમ્બર 2023માં રાજ મણિયાર નામના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં જે ભોગ બનનાર છે નયનભાઈ સવસાણી, તેમની ફરિયાદ આપવામાં આવેલી કે આ જે HDFC બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતો રાજ મણિયાર પોતાના બેંક એકાઉન્ટનો દુરુપયોગ કરી અને તેમાંથી 15,28,000ની રકમ વિડ્રો કરેલી। આ બાબતે સી ડિવિઝનની ટીમ દ્વારા છે આ રાજ મણિયારની ધરપકડ કરવામાં આવેલી, નામદાર કોર્ટમાં રજૂ કરતા દિન 8ના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા। ત્યારબાદ છે ગઈકાલે રાત્રિના સમયે આ જે HDFC બેંકના મેનેજર છે નિલેશભાઈ કરમુર, તેમના મારફતે પણ આ જે રાજ મણિયાર છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી। તેમના જે વિજિલન્સનો જે રિપોર્ટ છે તેના અનુસાર જણાવેલું કે આ રાજ મણિયારે છે પોતાની ફરજ દરમિયાન બેંકના જે વોલેટ છે તેમાંથી પણ 36,60,000 જેવી રકમની ઉચાપત કરેલી છે। આ ઉપરાંત અન્ય જે HDFC બેંકના જે કસ્ટમર છે હરેશભાઈ લેખરાજભાઈ ખીમાણી, તેમના પરિવારના અલગ સભ્યોના એકાઉન્ટમાંથી 43,59,000 રૂપિયાની છે એ પોતાના એકાઉન્ટમાં લઈ ચેક મારફતે આ રકમ વિડ્રો કરી અને તેમની સાથે પણ છેતરપિંડી કરેલી છે। અન્ય એક ભોગ બનનાર છે અનિલભાઈ ઢીંગાણી, તેમના એકાઉન્ટમાંથી પણ 2,80,000 જેવી રકમની છે ઉચાપત કરેલી છે। તો આ સમગ્ર છે બેંક મેનેજર દ્વારા કુલ પોતાની બેંકના વોલેટ આ ઉપરાંત અન્ય કસ્ટમરના મળી કુલ 83 લાખ જેવી રકમની છે છેતરપિંડી અને ઉચાપત કરેલ હોય। આ બાબતે છે એ સી ડિવિઝનમાં IPC કલમ 409 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। સર, કયા પ્રકારની છેતરપિંડીની ઉચાપત કરે છે, કેવી રીતે? આમના જે આ રાજ મણિયાર કરીને જે આરોપી છે તે સૌપ્રથમ તો આ જે કસ્ટમરના એકાઉન્ટની વિગત મેળવી લે છે અને કોરો ચેક મેળવી તેમાં જે એના એકાઉન્ટમાં જે રકમ હોય છે તે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દે છે। ત્યારબાદ નેટ બેન્કિંગ મારફતે પોતે છે એન્જેલો બ્રોકિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરતો હોવાનું છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન ધ્યાને આવેલું છે। સૌપ્રથમ તો જ્યારે તેના પર ક્રેડિટ કાર્ડના ચક્કરમાં છે તેના ઉપર 8 થી 10 લાખનું દેવું થઈ ગયેલું, ત્યારબાદ તેને શરૂ કરેલું
અને પછી છે તે સ્ટોક માર્કેટમાં એન્જલો બ્રોકિંગમાં છે આ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહેલો છે. તો અલગ અલગ તેના જે સ્ટોક માર્કેટના એકાઉન્ટ છે તેની વિગતો મગાવવાની તપાસ દરમિયાન કાર્યવાહી શરૂ છે. સર એમાં બીજું કોઈ સામેલ છે? આમાં આ બાબતે છે ઊંડાણપૂર્વક તપાસ શરૂ છે કે તેને આ પોતાના કેશિયર તરીકે ફરજ બજાવતો તો તે સમય દરમિયાન અન્ય કોઈ કર્મચારીઓની કે અન્ય કોઈ શખ્સની મિલીભગત છે કે કેમ. ત્યારે વધુમાં આગળ વાત કરીએ તો કરણી સેનાના અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડની હત્યા કેસની તપાસ એનઆઈએ કરશે. આ સાથે ગોગામેડીની હત્યા મામલેની તપાસ આજે ગૃહ મંત્રાલયે એનઆઈએની સોંપી દીધી છે. તો આ સાથે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે કે ગોગામેડીની હત્યામાં કોઈ ગેંગસ્ટર સામેલ છે. આ કારણોસર આ તપાસ એનઆઈએને સોંપવામાં આવ્યું છે. ગોગામેડીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લેતા કહ્યું હતું કે આ બધું અમે કરાવ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. તો આ ઘટના તે સમય બની હતી જ્યારે તેઓ પોતાના ઘરમાં હતા ત્યારે આ દરમિયાન સ્કૂટી પર સવાર બે હત્યારા ત્યાં પહોંચ્યા હતા અને તેમના ઘરમાં જઈને બંને સોફા પર બેઠા હતા અને સુખદેવસિંહ પણ સામે જ બેઠા હતા. તો આ દરમિયાન અચાનક જ હત્યારાઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી અને જેમાં 4 ગોળીઓ સુખદેવસિંહ ગોગામેડીને વાગી હતી. તેમની સાથે હાજર કેટલાક અન્ય લોકોને પણ ગોળી વાગી હતી. ત્યારે તમામને તાત્કાલિક જયપુરની માનસરોવર સ્થિત મેટ્રો માસ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સુખદેવસિંહ ગોગામેડીનું સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે વધુમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કોયલાણા ગામ પાસે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર સોમનાથ તરફ જઈ રહેલ મેજિક ટેમ્પોને અકસ્માત થયો છે. જ્યારે અકસ્માતમાં રેડિયા ગાય રોડ પર મેજિક ટેમ્પો સામે અચાનક દોડીને આવી જતા મેજિક ટેમ્પો હતો તે પલટી મારી ગયો હતો. જ્યારે મેજિકમાં સફરજન લોડ થઈને સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતમાં 1 લાખ આસપાસના સફરજનના કુરશા ઉડી ગયા હતા. તેમજ મેજિક ટેમ્પોનો પણ ભૂક્કો જે જોવા મળતો હોય છે તે પણ જોવા મળ્યો હતો અને તેનો ભૂક્કો પણ બોલી ગયો હતો. ત્યારે સદનસીબે ટેમ્પોના ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો. ત્યારે રેડિયાળ ગાય પલાયન થઈ ગઈ હતી. ત્યારે અકસ્માત થતા આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો બચાવ માટે દોડી આવ્યા હતા. આ સાથે અકસ્માતની જાણ થતા જ વિરોધ પક્ષના નેતા મનીષભાઈ ચુડાસમા કેશોદથી દોડી આવ્યા હતા. અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેમાં પણ જે ખાસ કરીને રેડિયાળ ગાય આખલાઓનો પણ ત્રાસ જોવા મળતો હોય છે. ત્યારે આ બાબતે હજી સુધી તંત્ર કે ગૌરક્ષક દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જ્યારે આમ જોવામાં આવે તો ગૌરક્ષક સંગઠન કામ કરતું જોવા મળે છે. જ્યારે ધરખૂટ ખેડૂતોના પાકને નુકસાન કરતા હોય છે ત્યારે ખેડૂતો તેવી ધરખૂટને જંગલોમાં છોડવા જતા હોય છે. ત્યારે આ ખેડૂતોને પકડવા માટે ગૌરક્ષક હંમેશા દોડ મૂકતા હોય છે. પરંતુ જ્યારે આવા અકસ્માતો બનતા હોય છે ત્યારે એક પણ ગૌરક્ષક સામે આવતા નથી. ત્યારે આજના અકસ્માતમાં લાખોનું નુકસાની જેમને ભોગવવાનો વારો આવ્યો છે તેમના વારે કોણ આવશે તો હવે જોવાનું રહે. મારું નામ મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત સદસ્ય. આજ રોજ મારા પરમ મિત્ર જે છે એમની ગાડીનું પલટી મારી જતાં સારું એવું નુકસાન થયેલ છે. તેમની હેલ્પ બાબતે મને જાણ થતાં હું અહીંયા એમની મદદ માટે દોડીને આવ્યો છું. એમને ગાય આડી ઉતરતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જેથી એમની ગાડી છે તે પૂરી ટોટલ લોસ થઈ ગઈ છે અને આજુબાજુના વિસ્તારના માણસો જે છે એ લોકોએ આવીને ખૂબ હેલ્પ પણ કરી છે, એમને મદદ પણ કરી છે અને સાથે સાથે એમને અગત્યની વાત એ છે કે એમને કાંઈ થયું નથી. ભગવાનની અને ઉપરવાળાની મહેરબાનીથી પોતાને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી અને ગાડીની અંદર જે સેવ ભરેલા હતા આપણે સફરજન તેમાં પણ એને ઓછામાં ઓછું ₹1 લાખ નુકસાન થયું છે અને ગાડી તો આખી ટોટલ લોસ થઈ ગઈ છે. વધુમાં આપણે વાત કરીશું બોટાદની. તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરિયા ગામે ગત તારીખ 16 ડિસેમ્બરના રોજ ગામના નીતુબા કરુણુબા ગોહિલને તેની વાડીમાં તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી. જ્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે હત્યા બાદ પોલીસે તેની વાડીમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પોલીસને નીતુબા ગોહિલના મજૂર ભાઈલાલભાઈ પડિયારનો દીકરો કિરણ પડિયાર ઉપર શંકા જતા પોલીસે કિરણની ઉલટ તપાસ કરતા કિરણ ભાગી પડ્યો હતો. તેણે જ હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું. આરોપી કિરણભાઈ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પડિયાર ઉંમર વર્ષ 19 કે જેઓ ઈશ્વરિયાના રહેવાસી છે
તેમને આજરોજ ગુનાના કામે અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં યોગ્ય તપાસ થાય તે હેતુસર રિમાન્ડ માટે રજૂ કરવામાં આવનાર છે અને આ દરમિયાન તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ તીક્ષ્ણ હથિયાર અને જે પણ અન્ય પુરાવાઓ છે તેની રિકવરી અને ડિસ્કવરી કરવામાં આવનાર છે. તે અન્વયે ગઢડા પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે. યોગ્ય રિમાન્ડની માંગણી કરી અને એકત્રિત પુરાવાના આધારે યોગ્ય ચાર્જશીટ કરવામાં આવશે. ત્યારે વધુમાં આગળ વાત કરીશું તો ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું છે. ત્યારે આ બધાથી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે. તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે તો મંગળવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે. વધુમાં કહ્યું કે અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો પવનની ગતિને કારણે આજે ઠંડી ભારે ચમકારી જોવા મળશે. ત્યારે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રી ઘટી શકે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું. ત્યારે વધુમાં આગળ વાત કરીએ જામકંડોળા સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. ત્યારે ડુંગળીના ભાવને લઈને ગુજરાતભરના ખેડૂત ભાઈઓ છે તેમને સરકારના વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજરોજ જામકંડોળામાં મામલતદાર કચેરી પાસે રોડ પર ગરીબની કસ્તુરી જે હોય છે તે ગણાતી એક બાજકુ રોડ પર વિરોધ કરતા હોય તેવી રીતે ફેંકવામાં આવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે 10 કિલો જેટલી ડુંગળી રસ્તા પર ફેંકીને વિરોધ પ્રદર્શન કરવાથી શું આ સરકાર જાગશે? અને નવાઈ તો ત્યારે લાગી છે કે જ્યારે હજુ આવેદનપત્ર આપે ત્યાં તો રોડ પર ફેંકેલી જે ડુંગળી છે તે લોકો વીણીને ચાલ્યા ગયા છે. તો આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કોઈ અનિચ્છનીય બનાવને બનવા પામે તે હેતુથી જામકંડોળા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આજે અમે જામકંડોળા મુકામે મામલતદાર કચેરીએ ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં તમામ ખેડૂતો સાથે આવેદનપત્ર આપેલું હોય. આ ડુંગળીની નિકાસબંધીથી ખેડૂતોને બે પાર નુકસાની જઈ રહી છે. તેના માટે અમે આ તાલુકાના તેમજ આ વિસ્તારના કિસાન સંઘના આગેવાનો તેમજ સ્થાનિક ધારાસભ્ય જે બની બેઠેલા એમ કહે છે કે અમે સિંહ કિસાનના આગેવાનો થઈ તો તેને જગાડવાનો પ્રયાસ કર્યો છે. અને આવતા સમયમાં અમે અચોક્કસ મુદ્દે આંદોલન કરશું અને ડુંગળી નિકાસબંધી હટાવીને જ અમે જંપવાના છીએ. ત્યારે વધુમાં આગળ વાત કરીએ તમિલનાડુના દક્ષિણી જિલ્લાઓમાં છેલ્લા 2 દિવસમાં ઇતિહાસનો સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યાની માહિતી પણ મળી રહી છે. સામાન્ય જનજીવન લગભગ સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે. ત્યારે પૂરની ભયંકર સ્થિતિને પગલે દરેક જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગુડ મોર્નિંગ ગુજરાત બુલેટિનમાં બસ આટલું જ અને વધુ સમાચાર માટે જોતા રહો લાઈવ 24 ન્યૂઝ.